આગળ વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો ઓખાથી ભારે બોટ રજીસ્ટ્રેશન અને લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં એસઓજીએ ધમાકેદાર કાર્યવાહી કરતા 56 થી વધુ આરોપીઓને ઝડપી લીધા છે અને 145 થી વધુ બોટ માલિકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। ખોટા બિલ, નકલી જીએસટી નંબર અને બનાવટી એન્જિન દસ્તાવેજોના આધારે લોન અને સબસિડી ઉઘરાવતી ગેરકાયદે પ્રવૃત્તિમાં ભાવનગર, જામનગર અને દ્વારકાના વ્યક્તિઓ તેમજ રિટાયર્ડ જીએમબી અધિકારીઓ સામેલ હોવાનું બહાર આવ્યું છે। જૂની બોટોને નવી તરીકે રજીસ્ટર કરી ખોટા લાયસન્સથી દરિયામાં મચ્છીમારી કરાતી હતી, જેનાથી સામાન્ય માછીમાર જીવન જોખમમાં મુકાતું હતું અને ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં આઈપીસી 2023 હેઠળ ગંભીર કલમો મુજબ ગુન્હા દાખલ થયા છે અને તમામ દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। કેટીવી ન્યૂઝ ગુજરાતી આ પ્રકરણ પર સતત નજર રાખી રહ્યું છે।